નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હોળીના દિવસે ચંદ્રગ્રહણ છે અને આપણે જાણીએ છીએ કે ચંદ્રગ્રહણની અસરો બધા પર થવાની છે પહેલા ગ્રહણનો સમય શરૂ થાય છે। આ સિવાય ચંદ્રગ્રહણ પાછળ ધાર્મિક માન્યતાઓ પણ છે। એક દંતકથા અનુસાર જ્યારે દેવો અને દાનવો એકસાથે આવ્યા હતા, જ્યારે સમુદ્ર મંથન થયું અને અમૃત બહાર આવ્યું, ત્યારે ભગવાન વિષ્ણુ મોહિનીનું રૂપ ધારણ કરીને તેને પહેલા દેવતાઓને અમૃત અર્પણ કર્યું। પરંતુ એક આ ત્યારે થયું ત્યારે ચંદ્ર અને સૂર્યદેવ બન્યા। જ્યારે વિષ્ણુને કહેવામાં આવ્યું ત્યારે તેણે તેના ચક્રથી તે રાક્ષસનું મહત્વ કાપી નાખ્યું અને અમૃતમ સેવન કર્યું। પ્રભાવને લીધે સૂર્ય હતા। તમારે બીજું કંઈ ન કરવું જોઈએ, અને જો તમે જાણતા જાણતા આવી કેટલીક ભૂલો કરો છો। આ સમય દરમિયાન રાહુ અને કેતુ તરીકે ઓળખાતા રાક્ષસો, એવું કહેવાય છે કે દરેક અમાવસ્યાએ ચંદ્ર ભગવાનનું ગ્રહણ થાય છે। મિત્રો, આ સમય દરમિયાન આપણા સનાતન ધર્મ કેટલીક ભૂલો છે જેને તમારે ભૂલી જવી જોઈએ। તે સખત પ્રતિબંધિત છે। તેથી મિત્રો, તમારી જીવનભર તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત ન રહેવું જોઈએ જો તમને સમસ્યાઓ અને ખામીઓનો સામનો કરવો પડી શકે છે। તો સૌ પ્રથમ અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન કેવી કઈ ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ। તો અમે તમને જણાવીશું કે એવા કયા ઉપાય છે જે જો તમે ચંદ્રગ્રહણના દિવસે કરો છો તો તમને ખરેખર દેવી લક્ષ્મીજીનું વરદાન અને આશીર્વાદ મળશે। પછી આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ કઈ રાશિના ભાગ્યશાળી છે। આ ચંદ્રગ્રહણ પછી જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। તેથી દરેક વિશે ખૂબ ધ્યાનથી સાંભળો અને અત્યાર સુધી તમે વિડીયો જોયો હશે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે ચંદ્રગ્રહણના સૂતક સમયગાળામાં એવી કઈ ભૂલ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ। ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો 10:25 થી શરૂ થશે અને બપોરે 3:20 સુધી ચાલશે। તમારા જીવનમાં તમારે ખર્ચનો સામનો કરવો પડી શકે છે અને તમારા જીવનમાં ક્યારે પૈસા નહીં હોઈ શકે છે જે ચંદ્રગ્રહણ ચાલશે। એક પ્રકારના રોગોથી ઘેરાયેલા રહેશો। સૂતક કાળમાં કાળજી રાખો મિત્રો। આ પછી ઘરની મહિલાઓએ કાંસકોને ન તો જોવો જોઈએ અને ન તો તેનો ઉપયોગ કરવો જોઈએ। અને ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો શરૂ થતાં જોજો આવું થાય તો તમારે ઘરમાં મંદિરોના દરવાજા બંધ કરીને મંદિરોને ઢાંકવા પડશે અને ન તો તમારે પૂજા કરવાની છે અને એ ન તો ભૂલથી પણ મૂર્તિ પૂજા કરવાની છે। એવી જ રીતે જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથીનું ધ્યાન રાખો, શારીરિક સંબંધોના રાખો, નહીં તો તમારા લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। તેવી જ રીતે જ્યારે ચંદ્રગ્રહણ શરૂ થશે ત્યારે તમારે ધ્યાન રાખવું પડશે કે તમે ન તો ભોજન રાંધો અને ન ખાઓ, અને ચંદ્રગ્રહણ દરમિયાન તમારી બધાઈ કાતર અને ચરી જેવી તીક્ષ્ણ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડશે। દરેક વસ્તુથી દૂર રહો જો તમે ચંદ્રગ્રહણના દિવસે આ બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો ચાલો માની લઈએ કે તમને તમારા જીવનમાં અસર જોવા નહીં મળે। જો કે આ ચંદ્રગ્રહણ જે ચાલુ છે 25મી 20 માર્ચ 1924ના રોજ આવી રહી છે, તે ભારતમાં દેખાવામાં આવશે નહીં, તેથી તેનું સૂતક પણ ભારતમાં માન્ય રહેશે નહીં। પરંતુ જો તમે લોકો હજી પણ આ બાબતોનું ધ્યાન રાખશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે। તો મિત્રો, આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ। તો કન્યા રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી આ ચંદ્રગ્રહણ તમારા માટે ખૂબ જ સારું સાબિત થશે। માતા લક્ષ્મી કન્યા રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમને વરદાન આપવા જઈ રહી છે। જો તમારો કોઈ દુશ્મન હશે તો તે દુશ્મન પણ ડરી જશે। મિત્રો, તમને ખૂબ જ સારા સમાચાર મળવા જઈ રહ્યા છે। દેવી લક્ષ્મીની કૃપાથી તમને ભારે લાભ અને આર્થિક લાભ મળવાના છે। સાથે જ આ ચંદ્રગ્રહણ દરમિયાન એક મોટું કામ તમારી રાહ જોઈ રહ્યું છે, મોટી નોકરી મળશે।
તમારા પિતા સુખ શાંતિમાં રહેશે, તમારા માતા પિતાના આશીર્વાદથી તમારા બધા કામ પૂરા થશે, તમને ચારે બાજુથી આર્થિક લાભ થશે, તમને પ્રાપ્તિના આશીર્વાદ મળશે, તમારા ઘર અને પરિવારની સુખાકારી થશે, તમને કોઈ પણ કાર્યમાં કોઈ અડચણનો સામનો કરવો નહીં પડે, તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે વેપાર કરશો તો વેપારમાં નફો થશે, તમારા માટે સંપત્તિના સ્ત્રોતો બનશે અને સાથે જ તમને લાભ થશે. તમારી ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્તિની ખુશી તમને રોજગાર મળશે. જો નોકરી કરશો તો પ્રમોશન મળી શકે છે, વાહન કે મકાન ખરીદી શકો છો. આ સમય સાબિત થશે એમ કહેવું ખોટું નહીં હોય, તમારા માટે ખૂબ જ સારું રહેશે. કન્યા રાશિના જાતકો આ ચંદ્રગ્રહણનો પૂરો લાભ લો. બીજી રાશિ તમારા માટે ખૂબ જ સારી સાબિત થશે. જવા માટે સક્ષમ બની રહ્યા છે, તેમને અટકેલા પૈસા પાછા મળશે. તેઓ સંતાન પ્રાપ્તિ માટે સક્ષમ બની રહ્યા છે, તેમને કોર્ટમાં વિજય પ્રાપ્ત થશે, ધંધામાં રાજકીય લાભ મળશે. તેમ જ જો તમે આ ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે, કારણ કે તમારા જીવનમાં અનેક પ્રકારના રસ્તાઓ ખોલવાના છે. તમને પૈસા ક્યાંથી મળશે? તમે જે લોકો નોકરીની તૈયારી કરીને થાકી ગયા હતા તેઓને તમારી નોકરી મળશે. તમારા જીવનમાં પૈસા હશે તો સમાજમાં તમારું માનસન્માન વધશે. તેવી જ રીતે જો તમે સિંહ રાશિના છો તો તમને તમારા જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ મળશે. આ ચંદ્રગ્રહણ પછી તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે. તમારા જીવનમાં તમને ધન અને સુખ પ્રાપ્ત થશે, એવી રીતે કે આ કાર્ય શરૂ કર્યા પછી તમને તે કાર્યમાં ચોક્કસપણે સફળતા મળશે. કુંભ, જો તમે કુંભ રાશિના છો તો વિશ્વાસ કરો કે ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. તમે જે દેવું લીધું હતું તે મેળવવા માટે તમે પાત્ર બની રહ્યા છો, જેના બહુ જ હેઠળ તમે બોધ છો. તમારા વ્યવસાયમાં પણ વધારો થશે. આ ચંદ્ર મહિનામાં તમારા પર જે દેવું હતું તેમાંથી તમને રાહત મળશે. તો મિત્રો, આ એવી ભાગ્યશાળી રાશિઓ હતી જેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. સાથે ફરી મળીશું એક નવી માહિતી સાથે. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.